માથા પસારતા કેતા હતા મને ખબર કોણ કે છે આયા બેઠા આયા એને જો આપણને મને બદનામ કરો માં ખાલી ખોટા ન કરું તમને એવા વશમાં કરી દે ને. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. તો સવારના વાગી ગયા 8:30 અને નાહી ધોઈને થઈ ગયું છું ફ્રેશ, દીવા બધી થઈ ગયા છે અને નાસ્તો થાય છે. બહાર આવે છે વરસાદ ફૂલ, પાછું આજે રેનકોટ પહેરીને જવાનું છે એવું લાગે છે. તો કાંઈ નહીં, નાસ્તો થઈ જાય પછી તમને બધાને મળીએ. ક્લાસીસ રેડી થઈ ગયા છે અને આ ભાખરી તૈયાર છે, ચા દીવા બી થઈ ગયા છે. તો ચાલો હવે ભાખરી બી થઈ ગઈ, આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ પછી ચોક પર જવાનું. ફટાફટ મળીએ તમને. તો ફાઇનલી થઈ ગયું છે નાસ્તાનો ટાઈમ, નાસ્તો થઈ ગયો રેડી. એટલે બધું કેવું કરો કે નાખો છો એમાં? મારે ખાવું છે. હું ખાવું છે? ઝાડા થઈ જાય પાછી, ખબર છે ને? ખાવાથી જરા આ તો ભાખરી ખાવા જ નથી થતા તને. ઘી ખાવું છે, એક જો ટીપું લીધું ને તારો વારો છે. હાવ ચાટીને ચાટી જાજે, ચાટી જ જવાનું, વારો પડી દે તારો. એવો સારું હારું, વરસાદ આવે છે. તો ફાઇનલી થઈ ગયા છે રેડી અને વાગી ગયા છે 9:15 જેવો અને નીકળી જવાનું છે. તૈયાર થઈ ગયો છું મારું, તૈયાર કે પહેલી થઈ છે, બેગ થઈ ગયું છે રેડી. ફોન કર્યો છે, ખાલી રેનકોટ એક બહાર રહી ગયો, બોલાઈ ગયું મારાથી પેક કરવાનું. કાંઈ નહીં, તો ચાલો ફટાફટ નીકળી જાય પછી તમને બધાને મળી. અમે ઘરે આવી ગયા હતા ફ્રેશ થઈને, જો બનાવી નાખ્યું છે, ભાખરી છે, ચા છે, દિવાઈ કરી લીધા હતા પણ હવે તો દિવાઈ નથી દેખાતા. અને આ જો આરામ ઉપર છે, એ તો બધું ઠીક પણ આ જો અમારે આ હાલત જો ગેંડીની, ગેંડી ઉભરે છે ગેંડી. આ તો જો વળી આરામ કરે છે. તો ક્યાં નાચો મે? કેમ આવે છે? થાકી ગયા? કેમ કેમ થાકી? ખાવાનું બની ગયું હો. હા તો હાલો ખાવ. હાલો, તમે એટલા બધા કેમ થાકી ગયા? માથા પર ચડે પછી ત્યાં કોની યાર માથા પર ચડતા? કોમ્પ્યુટર આરે કોમ્પ્યુટર માથા પર ચડતા કેતા હતા. મને ખબર કોણ કે છે. अरे कहना क्या चाहते हो? કહું નત બોલવું કહું નહીં. મારા હતાનું નામ જ લેતા નહીં. સારું હાલો ખાવા બે જ મળી તમને. તો ખાઈ પીને થઈ ગયા છે નવરા અને હરીના 2-3 ફોન આવી ગયા છે ને કેમ કે પૂછે છે કેમ આવતા નથી, આવ્યા નથી, સોરી આવતા નથી એવું નહીં, આવ્યા નથી કા એમ કે ઓલરેડી અમારે થઈ ગયું મોડું અને રસોઈ કરી પછી આ ગટર ઉભરાણી બધું કામ કર્યું. ગટર ઓલરેડી ઉભરાઈ ગયેલી છે ને સાફ કરવાની. હા, ઉભરાઈ ગયેલી હતી, સાફ કર્યું, પાછું સાફ કરે પાછું ઉભરાય એવું હતું કંઈક. સાફ કરીને છે પાછું ઉભરાવાનું. એટલે કાલે હવે પાછું એનું કંઈક રિપેરિંગનું કરાવવું પડશે. તો કાલે કાંઈ નહીં હો, રજા હોય તેથી. હા. હું કાંઈ રજા નહીં પાડું. હા તો કાંઈ નહીં, રજા હોય ત્યાંથી કરાવશું. કાંઈ નહીં, હવે ત્યાં નીકળી ત્યાં જવાનું છે, પછી મને બધે મળી. કપડાય નહીં ધોવાય. એ લે કોણ કીજાણું ગટું? મારે શું મેં કાલ ધોઈ નહીં. મામા કીજાણી દોડ દોડ ન કરે, થાકી જવાય ને. લ્યો ગટો કોણ કીજાણું? કોણ ખીજે? કોણ કીજાણું? એ લે એ પાર્ટી જલ્દી ગટુડી સાલા બાકી અધૂરું રહી ગયું તું સાલા. ગટો અહીં એક વાત કહું કાનમાં અહીંયા નત કેવું નહીં જાતી હો હવે. અમે ના પાડી તો નહીં જવાનું. પાપા પાસે બેસી જાજે. પાપા પાસે બેસી જા. હું પાપાની મમ્મા વચ્ચે બેસવાનું. કાં જાવું તારે? કાં જાવું? પાપુ પાપુ હોય કોઈ હમણાં શું કરતી તું? ઉભી રહેજે, કઈ ગઈ? ये गट्टू क्या कर रही है? હાઉ એમ કરતી નહીં. મારી એક. એમ જ કઈ. क्या बात है सर, क्या बात है सર.
હા તો ફાઇનલી અત્યારે બધા નીકળે છે અને આ ધતુરો આવે ને એટલે કાંઈક ને કાંઈક કાંડ લઈને આવે. તું જાને ભાઈ. આમ તો ટી-શર્ટ તો જોનું આ હે હા હે ગ્રીન એન્ડ કેસરી. જવાની આવી ને જવાની. હોય, આમ જો ને જવાની આવી જવાની. જવાની અહીંયા જો આમ જો. આમ જો સિક્કા વડે સિક્કા. એ કોકે ગિફ્ટ આપ્યું છે, સમજો. सही बात. આમ જો ઓ રાખડી બાંધી કોઈ તારી રાખડી નથી, બ્રેસલેટ છે. રાખડી નો તો કે વાત નહીં તો હે લવનો દુપટ્ટો કહેવાય. લવનો દુપટ્ટો. વાળી બેન મળી ગયો હોય કઈ નક્કી ન આમ જો 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 હરિયા આમ જો છે ને આમ જો આપો છો તમે અહીં તો ઈ ગીત ગાય આમ જો આમ વિવેક આમ ગીત ગાય. इससे सारी ही रातें गुजरती नहीं. આવી ગયા છે ચાણક્ય. ચાણક્ય થોડાક જ છે. શક્તિભાઈ મણીલાલ ઓલે જો કુકડી સોરી ઓલો હરિયો એમ કેમ થઈ ગયું લે તાર મોટું ઓય એક આ હું રહી ગઈ હે આશીષ તો તમને પણ ઓલી માર્યો છે ને એનું કામ છે चल झूठा. વાતું. એક વાત કહું તમને, બધાએ જો આ એન બર્થડે માં જો બહાર ગયા હતા, આ એન બર્થડે માં બહાર ગયા હતા. તમે મારા બર્થડે ના દિવસે વશ મૂવી વશ 2 રિલીઝ થયું, તમે મને જોવા લઈ ગયા પણ તારા બર્થડે માં હું લઈ તો ગયો તો ક્યાં? સોટા ચૌટા. કપડા લાવી એ તો તને એટલે તો લઈ ગયા તો તને સ્ટેશન તો વટાડ્યો. હરીને કોનો બર્થડે હતો? આપણે રિંગ રોડ નતા બેઠા. કોનો બર્થડે હતો? આના બર્થડે માં રિંગ રોડ નતા વડાપાવ બેઠા. ખાધું. अच्छा हमको सिखा रिया है. મને વડાપાવ બધાને ખબર હતું કેમ એક ને નહીં. હા ઈ એટલે બધા ખવડાવો, 25 બધાને રૂપિયા વાળા ખવડાવવાનું વડાપાવ. નહોતું. મને એકને લઈ જવા નથી હારી જગ્યા. આ બધાયનું કામ હતું ન્યા. જ્યાં હોય તારા ન્યા વડાપાવના મોઢના વધારે મોઢ. પૈસા મુકાય તો કે બહાર નો ફરવા. ઈ તો ઠીક, પણ તમે વશ મૂવી લે જોવા ક્યારે લઈ જવાના હવે ઈ તો કયો. પણ મને તો વશમાં કર્યો, હવે તારે કેટલો વશમાં કરવો? बात तो सही है. મેં તમને વશમાં કર્યા. ઈ જ થયું ને. મને કાલો જદુ નથી આવડતું. કાલા જાદુના માલકીન જોયા બાજુમાં બેઠા. કાલા જાદુ માલ નીચે આયા બેઠા આયા. એને જો આપણને તમે મને બદનામ કરો માં, ખાલી ખોટા ના કરું. તમને એવા વશમાં કરી દે ને. એ તને આવડે? અહીંયા ન્યા બેઠા રહેશો. એ તને આવડે છે વશમાં? કરશે કે તમે ઘસ નહીં કરીએ. હા. એમ નહીં, તને આવડે વશ કરતા? મને શીખવાડ ને. ઈ બધી એટલે તું પાછો એનો દુરુપયોગ કરે, અમને ખબર છે. બીજું પટાવે. આવજો. આને ઈ વસ્તુ કરવી લાગે એટલે કે છે. ભાઈ મેરે હે પણ ઠીક નહીં લાગે મેરે. જો જો દાંત કાઢે આ છે, ગુટિયાને હું મરચાઈ તને એક વસ્તુ હાલે, મારો તને સવાલ છે. તારી પાસે એવી શક્તિ આવી ગઈ હોય કે તું કોઈને બી વશમાં કરી એક તો તું આમ એનો ઉપયોગ ક્યાં કરવા જાતો? પહેલા તમે કોને જ્યાં વશમાં જરૂર કરો? જ્યાં જરૂર પડતી હોય ત્યાં જ વશમાં કરાય. દાંત કાઢેલા પરથી ખબર પડી એવું ના હોય. પહેલા તમે કોને વશમાં કરો? સીધો સવાલ નામ નો પૂછો. આપી હકી. ये फंस गया सी है. એ માલતા. હે તારી નામ તો હારી- દેવું પડશે, તારી પ્રોપર હારી બધાને દેવું પડશે. કે કોઈ આમ ફ્રેન્ડ બ્રેન્ડ ઈ તો પછી સમય બતાવે. હા એમ નહીં. જો નામ જો નામ એ જો. તો સમય બતાવે. સમય. નહીં નામ જો બધાને એક નામ તો દે. બધાને એક એક નામ દેવું જોઈએ. નામ તો કેવું જ પેલા પડશે. તું કે તું કોને વશમાં કર્યો? ગુટિયાને तेरा तो गेम बजाना पड़े. તને કરી લીધો લો. એટલે જ મેં પેલા કહી દીધું. મારે હજી નામ છે પણ દેવું નથી તું બાકી કોને કર્યો ઈ કે. હું નહીં, શક્તિભાઈ કોને કરે? શક્તિભાઈ તમે એક મિનિટ, મારું આવશે. વાત ન ફેરવો. પેલા તમારું કયો, ન્યા તો જાહે જ વાત. પેલા તમે કયો ઈ વાત શરૂઆત તમારાથી છે. સિંહ છેલ્લે. સિંહ ભાઈ સિંહ ભાડો સિંહ एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह બીજી બિલ્લી બની જાય હમણાં. સિંહનો વારો તો પેલા જ લે. હાલો હવે કોણ વાળું છે? હું કોઈને કરું જ નહીં. મને તો કરી લીધો હે, હવે શું? હે મને તો કરી લીધો. મને પણ નામ નો દે. અચ્છા ઈ વાત છે. તો તું હું ગર્લ્સ હોસ્ટેલમાં વયો જાઉં. कौन है ये लोग कहाँ से आते हैं ये? આ તો બસ મૂવી જ જોઈ લીધું આને એવું લાગે છે. બસ આખી હોસ્ટેલ પકડી લઉં. આ બસ ટુમાં જ છે. વેલો તમે તમારા બાપ દાદાનું નામ શું ખરાબ કરો છો? હવે તારે ઈ- ખરાબ નથી કરવો. હે? ઉજ્જવલ કરે છે. ઉજ્જવળ કરો. ગ્લો આવે ઈ દાદાના નામ ઉપર. હવે આને છોકરા ઉપર વયા ગયા ની એમ કહેતા છે આ ક્યાં ભભરાળો ભટકાણો. એટલે હવે આપણે આને તો ગર્લ્સ પૂછો. હોસ્ટેલમાં જોયા છે. આ કોને વશમાં કરે? એકચ્યુઅલી કહીને નહીં. ના ના બે હરખી ભેગી થઈ. આનું હાલે. આ બધાને કામ કરીને બેઠા છે એટલે ના પાડે. કોણ? જોને બધાય મારે કોને વશમાં કરવા?
એક તો થઈ બધા ગયો તો વશમાં જ છે. એક તો થઈ ગયો છે નહીં બધા તો વશમાં છે હરીને હવે પૂછે, હરી તું કોને પેલા ઉઠ્યો કે પછી હું કહું નહીં તું કે ના એમ નહીં હવે એને કયો કેવું પડે પછી એનો વારો આવે. મેં તો કરી લીધી વશમાં આને રાણ રીતે નહીં, નહીં, તું બીજાના વશમાં ઈ નહીં. હું કોઈને વશમાં ન કરું મારે ક્યાં કોઈને વશમાં કરું વાત પેક્ષમાં આવ્યો તો આ બધા તમે કદાચ કાન કરી બેઠા છો. લે એવું કાંઈ નથી તમારા પાસે કાંઈ છે કાન પેલા જે રૂપિયા વાળો વ્યક્તિ ને એને વશમાં કરું ये बड़ी अच्छी बात कही आप ઓહો, જો આ રૂપિયાવાળો વ્યક્તિ ગોઈતો હોય. એને વશમાં કરું આને હું કીધું સાંભળો તો. વાત કરો તો મારી પાસે કઈ જાદુ શક્તિ તો પાણીપુરી વાળાને પહેલા વશમાં કરો એમ એને હું યાર હોય તો પાણીપુરી લેતા આવજો પાણીપુરી લેતા આવજો એટલે તું એની પાણીપુરી પાસે વાળાને કહો ને ઘરે દઈ જાય એટલે દઈ જાય એ બરોબર ઈ તારો ઉપયોગ સહી છે. આજ મારે એવું જ વશમાં કરાય ઈ તમે બહુ સારી વાત કરી. મારે પાણીપુરી ખાવા પણ જોઈએ. મને એવું લાગે છે આ વસ્તુ જોઈને આવશું ને આપણે બધા તો મને એમ છે આ બધા એકાબીજાને વશમાં તો કરી જ લે હવે મને હું બોલાવો. તો આ 1 2 ને 3 ના લખણ કરાવ દેખાય એટલે મેં તો કહી દીધું એ મનિયા કે તો કહું તો શું? પછી આમ જો પેલા પરાણે કઈ નહીં હતું એ મેં કહી દીધું ના એક મિનિટ અને વાત પણ મેં સાંભળો કીધું તો ખરી અત્યારે ના હું કામ પાડી ઓલરેડી બધે વશમાં જ છો તમે મારી તો મારે હું કામે કોઈને વશમાં કરવા તો પછી કોણ તાળા કોણ વશમાં એ એક વાર વશમાં જ છે. તો આપણે બીજું મૂવી કાઢીએ ત્રીજું વશ 3 વશમાં આવી જાય છે. ખબર તો છે કે ઈ તમને તો હું જ તાર દાળ ભાત ખાઈને આવ્યો હુંય ખાવા જાઉં છું અને હું તો અહીંયા રોકાણેલી જ હોય હાલતા તું તો ઘસમાં આવી ગયો એ ભાઈ હું તો ચા પીવા જાવ હાલતા હો ભાઈ એટલે હું વશમાં જ છું જો કે અમે તો હાલતા ને ચાલતા રોજ ન્યા જ હોઈએ એટલે અમે ખબર આવે વશમાં જ પછી છે ને છીએ. માણા વશમાં આવે આ તો ઘસમાં આવ્યો આનો તો વારો પડી જાય આનો તો બદલો લેવા જવું જોઈએ કોનો? ખરે હોય પછી બદલો લે આનો બદલો બદલા લુંગી બદલા એમ એટલે તું બોલ તો ઓલું છેલ્લે બોલે બદલા બોલતો એટલે આપણે આપણા ઉપયોગ હે ને સહી જગ્યા કરીએ સહી જગા કરીએ બાબા, Girls hostelમાં. girls hostelમાં એમ સુધર જા ઉપયોગ કર્યો એવું કહેવાય નથી બાપ દાદાનું નામ દાદાનો વંશ વેલો ને મારથી ને જ પેઢી પૂરી થઈ જાય આ મારી ઈ કે મારાથી આગળ પેઢી જ આવી જ નથી મુદળ વાત એવું છે ખોટા મારા છોકરા ને છોકરા એમ નો કે ને દાદા આવું કાંડ કરતા કોઈને સબૂત જ ન રહેવા દો એમને તારો છોકરા આવે ને એટલે તારો વિડીયો બતાવું સબૂત છે બ્લોગ છે ને આપણા સબૂત છે સબૂત બરાબર? છે દીકરા ગમે ત્યારે YouTube માં જોહે કે મારા બાપા આવવાના મારા બાપા તો બતક વાળા હતા ઓનલી વાઇફ ઓનલી ગુવાય ગુ વાઇફ બ્લુ વાઇફ આમ ગુ વાઇફ વસ 2 3 આ છે ને વસ 3 જો આ તાલી મારીને વસમાં કરે રિલીઝ કરશે તાલી મારીને તમને કહું એવું જ લાગતું વસ્તી તમે રિલીઝ રિયા કરશે એવું. આ તાલી મારીને વસમાં કરે વસમાં કરે. એના ઘરે જે મારીને સાંભળો બાપા આપો. એના હાથનું બનેલું ખાય કે કોઈ ચા પીવે ગમે એ પીવે ને એટલે એને વશમાં થઈ જવાનું એવું છે હા Actually એવી અફવા ફેલાવેલી છે ઓ માં ખાવાની વસ્તુ તો અલગ છે કદાચ ગાળો દે ને તો વશમાં આવી હા આ બે વસમાં ખાલી મોઢામાંથી શબ્દ બોલો ને એટલે આ બે વસમાં આવી ગયા એટલે જો બોલતા નથી बस हवा निकल गई વશમાં આવ્યા આમ રાજકોટ ગયા હતા ને તે અમે ત્યાં ગયા ને તે વશમાં આવી ગયા એટલે અહીંયા આવી. સુરત ઉઈ આવ્યા અને આ તો મારું નામ લઈને કિનાલી ત્યાં હું વશમાં થઈ જવી મને તો એક જ શબ્દ થી ભાઈ, તું તો વસમાં કરે. સાપલી છો વશ નો કહેવાય તો ચાલુ ગાડીમાં ચડી જા વશમાં કોને કહેવાય જો ચાલુ ગાડીમાં ચડી જાય ને વશમાં કહેવાય क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता ખાલી મેળા. ખબર ન પડે ચાલુ ગાડીમાં ચડી જાય ને એ વશમાં વસ્તુ કહેવાય. તું કેતો ખરી બંધ થાય એમ એટલે સૌ શાંતિથી બેસી જાય ઈ દાંત કાઢ મણિયા એને કઈ ખબર ન હોય ઓલે એમ કે ને હાલો ધોડો મણો છે દોડીને પડે એવી છે આ. આ કયો વસ્તુ કાકરા ઉડાડ માં ગિરાજ કરે દેવા દે એક હમણાં સપલું મારીને સપલા થાય છે ઉડતા તારા ભાઈ, તમારા જાહે. ખરેખર મારી વાડી એ મનુષ આ કયો વસ્તુ છે આ કાંઈ બોલતી નથી ના ગિરાજ કરે છે મજા આવે ઈ. મારે દાંત નો કાઢવા આ તારી પંટર ને કહી દે છે એટલે તમારું આ વસનું કરવાનું આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું તો કાંઈ નહીં અત્યારે નો મળી ફરી વાર મળશું નકર નો મળીએ તો કાલે તો ફરી વાર મળશું જ. આજે તો નહીં જ મળાય કેમ કે આ બધા વશમાં થઈ ગયા છે વશની બહાર છે આ બધું.